એક દી હું સવારના પોરમાં મારું ગાડી ધોતો હતો, 2 વ્હીલ હું ધોતો હતો ને તો એક જણ આવ્યો, શું કરો છો? મેં કીધું ગાડીને પાણી આપું છું, મોટી થઈને 4 વ્હીલ થઈ જાય ને તો મારે રેકોર્ડિંગમાં જવું તો વાંધો. હમણાં હું પાણી પીતો જ, બોલો, ગરલે ઊભો ઊભો પાણી પીતો જ, ત્યાં એક જણ આવ્યો, શું કરો છો? મેં કીધું ગળું ચેક કરું છું, લીકેજ નથી ને ક્યાંયથી, પાણું બાણું પડી ગયું ને હેઠું પાણી નથી પડી જતું ને, જરાક જોવું પડે. અમુક પારકી પંચાયત બહુ કરે, જોજો તમે. અમુક બહેનોની એવી ટેવ હોય. હમણાં એક બેન બીજા બેનને આવીને કે તમારો છોકરો કે બહુ રખડ્યા કરે, કાંઈ કે આખો દી નકર રખડતો જ હોય, કે નકર રખડ્યા જ કરે. તો આ બેનનો મગજ જોઈએ કે તારા ઘરવાળાનું કરીને કે એ આખો દી રખડતો હોય, એનું ધ્યાન રાખીને. અમુક જોજો તમે શેરીના નાકે બેઠા હોય, એ ન્યાના ન્યા જ હોય, એ ન્યા નાકે 2-4 જણા બેઠા જ હોય તમે, અને એમાંય તમે એને મળો ને એટલે તરત તમને પૂછે સવાર દવાખાને ગયા હતા આપણે, કે તમને